આમોદ તાલુકાના આછોદ ગામમાં વિકાસના વિવિધ કામોને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। આક્ષેપોના પગલે ગામના નાગરિકોએ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા પર બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ છે અને ખર્ચ અંગે સ્પષ્ટ હિસાબ આપવામાં આવતો નથી। આ ઉપરાંત માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતી પણ ખોટી આપવામાં આવી હોવાના આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે। જે અનુસંધાને સરપંચ પતિ મીડિયા સમક્ષ જણાવેલ કે ખોટી માહિતી આપી હોય તો ગ્રામજનો અપીલમાં જઈ શકે છે। જ્યારે ગ્રામજનોનો સવાલ છે કે જો તમામ કામગીરી નિયમ મુજબ થઈ રહી હોય તો ખુલ્લી ચર્ચા કરવા અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં શા માટે અચકાશે? ગ્રામજનો દ્વારા એ પણ જણાવાયું છે કે કાગળ પર દર્શાવાયેલા કામ અને જમીન પર થયેલા વાસ્તવિક કામ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે, જે વિકાસની ગુણવત્તા અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા કરે છે। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત દ્વારા કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ ગ્રામજનો તેમની માંગણીઓ પર અડગ રહી પારદર્શિતા અને યોગ્ય જવાબદારીની માંગ કરી રહ્યા છે। આ મામલો હવે સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી હકીકત બહાર લાવવા માટે ગ્રામજનો આગ્રહ કરી રહ્યા છે। સ્થળ તપાસી કરવાનું અને રૂબરૂ સ્થળ તપાસી એમને ના પાડેલી તો એમને અપીલમાં જવાનું કહી દીધેલું છે। એ લોકોએ ખોટી રીતે આક્ષેપો લગાવે છે કે પંચાયત ભ્રષ્ટાચાર કરે છે। ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી। નિયમો અનુસાર જે આરટીઆઈના જવાબો દેવામાં આવે છે એ પંચાયત આપશે। એની અંદર કોઈ ભ્રષ્ટાચાર છે નહીં। તમારા એકાઉન્ટમાં પૈસા પડે છે પંચાયતના, એવો આક્ષેપ છે? મારા એકાઉન્ટમાં કોઈ પૈસા પડતા નથી। હું સરપંચ નથી। તમે વિકાસના કામો રાખો છો એવો પણ આક્ષેપ છે? હું કોઈ કોન્ટ્રાક્ટર નથી તો હું કામો રાખી શકું। તો પંચાયતે કેમ, ગ્રામ પંચાયતે કેમ આરટીઆઈમાં જવાબ ના આપ્યો ને અપીલનું કહી દીધું એમને? ગ્રામ પંચાયતે આરટીઆઈના જવાબો આપેલા એવું નથી કે નથી આપી દીધેલું। એ લોકોને અરજી બી આપેલી છે રૂબરૂ સ્થળ તપાસી કરવાની। એ લોકો 2022થી લઈને 2026 સુધીનો રેકોર્ડ માંગે છે। એ પંચાયતના નિયમો અનુસાર નથી। એ લોકોને કહી દીધેલું છે તમે અપીલમાં જઈ શકો છો। પંચાયત જો કોઈ કાર્યવાહી ના કરે તો તમે અપીલમાં જઈ શકો છો। કેમ 4 વર્ષનો રેકોર્ડ ન આપી શકે? એવો કયો નિયમ છે પંચાયતમાં? એ નિયમો અનુસાર જે થતું હોય તે કરી શકે છે। આમ જોઈએ તો મિનિમમ 50 વર્ષનો રેકોર્ડ હોય ને તો પણ કરીને આપવો પડે। શું માનો છો તમે? એ અત્યારે મેં કહી શકતો નથી। ઓકે, તમે ભ્રષ્ટાચાર નથી કર્યો એવો, એ સાચું કે ખોટું? જો મેં ભ્રષ્ટાચાર કોઈ ખોટું છે એ લોકો જે કહે છે એ લોકો ખોટી રીતે મને ગેરમાર્ગે દોડે છે અને પબ્લિકને બી ગેરમાર્ગે દોડાવે છે। ઓકે, બીજું બાઈક લેવાનું માટીવાળું તો લઈ લો જોડે। માટીવાળું નહીં ચાલો, એમાં તો મારું પડ્યું જશે નર્મદા નિગમને। હા, એ મને કોઈ ઇસ્યુ નથી, પણ આની અંદર પંચાયતને કોઈ જવાબદારી નથી। તમારે લેવાનું છે અને હું તો લઈ લઉં છું એનું। હું આછોદ ગામની સરપંચ મુસ્કાન સોએબ કાજી। ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે। આઈટીઆઈ બાબતે પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે। આ કૌભાંડ થયું છે, કરોડોનું કૌભાંડ થયું છે એવો આક્ષેપ છે, શું માનો છો? વિકાસ કામો નથી થયા અને કાગળ પર બતાવી દેવાય તેવો આક્ષેપ છે। આઈટીઆઈ બાબતે જવાબ મળી જશે। ગેરમાર્ગે દોડતો જવાબ આપવામાં આવે છે પંચાયતમાં, ગામજનોનું કેવું છે? આઈટીઆઈ બાબતે જવાબ મળી જશે। તમને આઈટીઆઈ બાબતે જવાબ ના મળે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો। તો તમે એવું માનો છો કે આ જે ઓનલાઈન પ્રોસેસ મુકાઈ છે એ ખોટા દસ્તાવેજો છે? અમારી પાસે બધું જ છે, બધું કામનું બધું જ છે અમારી જે પાસે। એક્સેપ્ટ કરે છે એમને જે દસ્તાવેજ રજૂ કર્યા ઓનલાઈન કાઢીને, તો ઓનલાઈનની જે વેબસાઈટ છે એમાં ખોટા દસ્તાવેજ રજૂ થયા છે તો તમે માનો છો? આજે આટલી મોટી સંખ્યાની અંદર ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, તો શું આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે? પણ અમારી પાસે બધું લીગલ જ છે। તો પછી આ ગામજનો ભ્રષ્ટાચારના આક્ષેપ કેમ કરી? તમે આઈટીઆઈ કરી લો ને, આઈટીઆઈ આગળ એ ના થાય તો
એ તમે આગળ કાર્યવાહી કરી શકો છો. ગ્રામ પંચાયતની સભા પણ બોલાવવામાં આવતી નથી. આવશે, આવશે આવે જ છે, પણ જ્યારે ગામ સભા હોય ત્યારે કોઈ ગામ વાળું કોઈ આવતું છે નહીં. ગામ સભા જ્યારે કરીએ છે આક્ષેપ છે કે 3 દિવસથી 500 માણસો ગામના ભેગા થાય છે, તેમ છતાં પણ સભા બોલાવવામાં નથી આવતી. ગલત છે. ગામ સભાઓ થાય છે પણ કોઈ આવવા તૈયાર નથી. વધુમાં તમે સાચા છો અને ગામજનો ખોટા છે. હા, જ્યારે ગામ સભા થાય છે ત્યાં હું હાજર રહું છું. કે 10 થી 15 થી 20 ગામજનો હોય એનાથી આગળ કોઈ આવતું નથી. આરટીઆઈમાં સવાલો કરેલા છે, તેમના જવાબ અહીં આગળ ગેરમાર્ગે દોરતા આપવામાં આવ્યા છે અને તમે મીડિયા સમક્ષ જોયું છે અને તે સાચું છે. મેં તમને કીધું ને કે આઈટીઆઈ તમને આગળ જવાબ ના આપે એટલે તમે આગળ એ કરી શકો છો. પણ નગરજનોનું કેવું છે કે આરટીઆઈ ના જવાબ જ નથી આપતા, અમને તો આવું કે છે કે અહીં આવીને તમે કાગળ તપાસી જાઓ. આઈટીઆઈ બાબતે તમને કહું તો છું કે આઈટીઆઈ બાબતે અમારા આઈટીઆઈ પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે.